શું દોસ્તો તમને ખબર છે કે જે આપણે વાયગ્રા સેક્સ્યુઅલ પરફોર્મન્સ માટે આ ઉપરાંત ટાઈમિંગ વધારવા માટે અને કહેવામાં આવે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે ઉપયોગ કરીએ છીએ તે તેનો રિયલ ઉપયોગ છે જ નહીં, તે તેના રિયલમાં સાઇડ ઇફેક્ટ છે. શું દોસ્તો આ બધી દવાઓ આપણે લઈએ છીએ તો તેના સાઇડ ઇફેક્ટ છે, તેના કેટલા સાઇડ ઇફેક્ટ છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાયગ્રા ટેબ્લેટ વિશે વાત કરીશું કે વાયગ્રા ટેબ્લેટનો રિયલ ઉપયોગ શું છે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું કે વાયગ્રા ટેબ્લેટ ક્યારે મળી, ક્યારે તેનો શોધ થઈ અને તેને કેટલા પ્રમાણમાં શોધ થઈ તેના વિશે વાત કરીશું. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાયગ્રા ટેબ્લેટ વિશે વાત કરીશું જેની અંદર સિલ્ડેનાફિલ આવે છે. દોસ્તો શું તમને ખબર છે કે સિલ્ડેનાફિલ એ રિયલમાં જે આપણે ટાઈમિંગ વધારવા માટે, આ ઉપરાંત ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે અને કહેવામાં કે સેક્સ્યુઅલ પરફોર્મન્સ માટે ઉપયોગ કરે છે તે તેનો રિયલ ઉપયોગ છે નહીં. દોસ્તો આ બધા તેના સાઇડ ઇફેક્ટ છે જે ધીમે ધીમે કરતા તેના યુઝની અંદર કન્વર્ટ થઈ ગયું અને આપણે બધા આજે વાયગ્રા ટેબ્લેટ ઉપયોગ કરીએ છીએ. તો તેનો રિયલ ઉપયોગ શું છે તેના વિશે વાત કરીએ. દોસ્તો સિલ્ડેનાફિલ એક પ્રકારની મેડિકેટેડ કન્ટેન્ટ છે જે એક એલોપેથિક કેમિકલ રિએક્શનથી બનાવવામાં આવે છે. આ ટેબ્લેટ એક એલોપેથિક દવા છે. કેમિકલ રિએક્શનથી આ ટેબ્લેટ માર્કેટમાં શોધાય છે. દોસ્તો વાત કરીએ કે સિલ્ડેનાફિલ ટેબ્લેટ જેને વાયગ્રા કહેવામાં આવે છે તે વાયગ્રા ટેબ્લેટ ત્યારે શોધાઈ હતી અને તેનો રિયલ ઉપયોગ શું છે અને હાલ આપણે શાના માટે ઉપયોગ કરીએ છીએ તેના વિશે વાત કરીશું. દોસ્તો સિલ્ડેનાફિલ ટેબ્લેટ એ સૌથી પહેલા ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપનીએ શોધી હતી. જેની સાલની વાત કરીએ તો 1989 સાલની અંદર આ સિલ્ડેનાફિલ ટેબ્લેટ એ યુરોપની અંદર શોધવામાં આવી હતી. આ સિલ્ડેનાફિલ ટેબ્લેટ શોધવા માટે વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના રિએક્શન કર્યા અને રિએક્શન કરીને કેમિકલ કમ્પોઝિશન મિક્સ કરીને સિલ્ડેનાફિલ ટેબ્લેટનું કમ્પોઝિશન બનાવ્યું જેને સિલ્ડેનાફિલ કમ્પોઝિશન કહેવામાં આવે છે. હવે દોસ્તો વાત કરીએ કે સિલ્ડેનાફિલ ટેબ્લેટ રિયલમાં શાના ઉપચાર માટે તેને શોધવામાં આવી હતી. તો યુરોપિયન ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે જે ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપની હતા તેના વૈજ્ઞાનિકોએ આપણા હૃદય રોગને લગતી સમસ્યાઓ માટે આ સિલ્ડેનાફિલ ટેબ્લેટને શોધી હતી. કહેવામાં આવે કે સૌથી વધારે પ્રોબ્લેમ જોવા મળતો હોય તો તે હાર્ટને લગતી સમસ્યાઓનો પ્રોબ્લેમ હોય છે. કોઈક લોકોને હાર્ટની અંદર બ્લડ ફ્લો એટલે કહેવામાં આવે કે લોહીનું પરિભ્રમણ રેગ્યુલર ના થતું હોય. આ ઉપરાંત કહેવામાં આવે કે તે લોકોને બીપી વધઘટ થતી જોવા મળતી હતી. અમુક પેશન્ટોની અંદર કહેવામાં આવે કે તે લોકોની નસો બ્લોક થઈ જાય છે એટલે કે લોહીનું પરિભ્રમણ રેગ્યુલર ના થવાના કારણે તેમની નસો બ્લોક થઈ જતી હતી. તથા બીજા અમુક પેશન્ટોની અંદર એવી કન્ડિશન જોવા મળી કે તે લોકોની બોડીની અંદર લોહીનું પરિભ્રમણ રેગ્યુલર થતું નથી એટલે કે અમુક પાર્ટની અંદર પરિભ્રમણ થાય છે, અમુક ભાગની અંદર નથી થતું. જેની અંદર કહેવામાં આવે કે અમુક મેલ્સની અંદર કહેવામાં આવે કે તમને પેનિસની અંદર અમુક પેશન્ટો એવા જોયા હતા કે તેને પેનિસની અંદર બ્લડ ફ્લો એકદમ ઓછો હતો કે લોહીનું પરિભ્રમણ અતિશય ઓછું હતું. આવી બધી સમસ્યાઓ માટે વૈજ્ઞાનિકોએ આ સિલ્ડેનાફિલ ટેબ્લેટ શોધી હતી. તેમાં કે જ્યારે અમુક પેશન્ટોનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તે લોકોને બીપી અતિશય ઘટી જતી હતી. આ ઉપરાંત અમુક લોકો પેશન્ટોને ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો તે લોકોને બીપી અતિશય ઘટી જતી હતી અને અમુક પેશન્ટને અતિશય વધી જતી હતી. આ ઉપરાંત અમુક પેશન્ટો એવા પણ જોવા મળ્યા હતા કે તે લોકોની બોડીની અંદર એટલે આખા બોડીની અંદર લોહીનું પરિભ્રમણ રેગ્યુલર નહોતું થતું. અમુક પાર્ટની અંદર વધારે ફ્લો આવતો હતો, અમુક પાર્ટની અંદર ઓછો ફ્લો આવતો હતો. આવી બધી સમસ્યાઓ માટે વૈજ્ઞાનિકોએ સિલ્ડેનાફિલ ટેબ્લેટ શોધી હતી કે આ બધાનો ઉપચાર કરી શકાય. જ્યારે સિલ્ડેનાફિલ ટેબ્લેટ શોધી અને વૈજ્ઞાનિકોએ પરીક્ષણ કર્યું એટલે કહેવામાં આવે કે આ સિલ્ડેનાફિલ ટેબ્લેટના ડોઝ એ અમુક પેશન્ટોને આપવામાં આવે એટલે કે 10 પેશન્ટોને આ ટેબ્લેટનો ડોઝ આપવામાં આવ્યો. તેની અંદર ઓબ્ઝર્વેશનની અંદર જોવા મળ્યું કે આ જ્યારે સિલ્ડેનાફિલ ટેબ્લેટનો ડોઝ આપવામાં આવ્યો જેને મેલ અને ફિમેલ બંનેની અંદર આપવામાં આવ્યો હતો. તેની અંદર મેલ ફિમેલની અંદર એક કન્ડિશન સામાન્ય જોવા મળી કે જે લોકોને બીપી વધી જતી હતી, આ ઉપરાંત જે લોકોને બીપી બ્લડ પ્રેશર ઘટી જતું હતું તેવા લોકો માટે કારગર સાબિત થઈ. જે લોકોને અંદર બીપી ઘટતી હતી તે લોકોની અંદર બ્લડ પ્રેશર તરત વધવા માંડ્યું એટલે કે આ ટેબ્લેટ લીધા પછી 5 જ મિનિટની અંદર તેમનો બ્લડ ફ્લો વધવા માંડ્યો. બ્લડ ફ્લો વધવાના કારણે તેમનું બોડીની અંદર લોહીનું પરિભ્રમણ ફટાફટ થવા માંડ્યું અને હાર્ટબીટ જે રેગ્યુલર કામ નથી કરતી તે હાર્ટબીટના ધબકારા પણ ધીમે ધીમે વધવા લાગે એટલે કે જે લોકોને હૃદય લગતી સમસ્યા હતી તેઓ પણ દૂર થવા માંડી. ધીમે ધીમે જેટલા પેશન્ટોને આ ટેબ્લેટ આપી હતી તેવા પેશન્ટોની અંદર અલગ અલગ રિએક્શન જોવા મળી. અમુક લોકોની હાર્ટબીટ રેગ્યુલર નથી આવતી તે લોકોની હાર્ટબીટ રેગ્યુલર થવા માંડી. આ ઉપરાંત અમુક લોકોને બીપી લો રહેતી હતી તે લોકોને બીપી ધીમે ધીમે નોર્મલ થવા લાગી. તથા જે લોકોને બોડીની અંદર બ્લડ ફ્લો સામાન્ય નહોતો રહેતો તે લોકોનો બ્લડ ફ્લો સામાન્ય રહેવા લાગ્યો અને લોહીના પરિભ્રમણ ફટોફટ થવા લાગે એટલે કે બધા પાર્ટની અંદર લોહીનું પરિભ્રમણ ધીમે ધીમે થવા માંડ્યું. પરંતુ તે અતિશય ઝડપીથી વધી ગયું કે જેના કારણે જે લોકોને હાર્ટ લગતી સમસ્યા હતી તે દૂર થવા માંડી.
જે લોકોને અજાઇનલ પેક્ટોસિસનો પ્રોબ્લેમ હોય, એટલે કે હાર્ટની અંદર છાતીની અંદર દુખાવો થવા માંડી, અતિશય દુખાવો થતો હોય, આ ઉપરાંત કોઈ પણ કારણસર તેમનું લોહીનું પરિભ્રમણ નતું થતું, તેવા લોકો માટે આ કારગર ટેબ્લેટ સાબિત થઈ. ઇન શોર્ટ કહેવામાં આવે કે સિલ્ડેનાફિલ ટેબ્લેટ એ એવા પેશન્ટ માટે શોધવામાં આવી હતી કે જે લોકોને હાર્ટને લગતી સમસ્યા હોય, જે લોકોની હાર્ટબીટ નોર્મલ ના રહેતી હોય, બીપી લો વધઘટ થતી હોય, આ ઉપરાંત જે લોકોને બોડીની અંદર બ્લડ ફ્લો રેગ્યુલર ના થતો, તેવી અવસ્થામાં આ સિલ્ડેનાફિલ ટેબ્લેટ શોધવામાં આવી હતી. હવે દોસ્તો, આ બધી વાત થઈ ગઈ કે સિલ્ડેનાફિલ ટેબ્લેટ શાના માટે શોધવામાં આવી હતી, પરંતુ દોસ્તો તેના અમુક સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે હતા. કહેવામાં આવે કે જ્યારે સ્ત્રીઓની અંદર અને જેન્ટ્સ અને લેડીઝ બંનેની અંદર આ ટેબ્લેટનો ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, તેની અંદર લેડીઝની અંદર, જેન્ટ્સની અંદર આ બીપીને લગતા કોમન યુઝ જોવા મળે, પરંતુ મેલ્સની અંદર જ્યારે જોવામાં આવે છે ત્યારે તે લોકોને ઓબ્ઝર્વેશન કરવામાં આવે તેની અંદર તેમને અમુક પ્રકારના સાઈડ ઇફેક્ટ જોવા મળે, કે અમુક પ્રકારના તેમને અલગ જ એવા ચેન્જીસ જોવા મળ્યા કે જેના કારણે રિયલમાં પછી આ મેલ્સની અંદર એવા ચેન્જીસ જોવા મળ્યા કે જે અલગ જ પ્રકારના હતા, અને તેના કારણે સાયન્ટિસ્ટો પણ ચોક થઈ ગયા. અને આજે માર્કેટમાં સૌથી વધારે સિલ્ડેનાફિલ આ રીઝનના કારણે વપરાય છે, અને હાલ માર્કેટની અંદર સિલ્ડેનાફિલનો દબદબો બહુ જ છે. કહેવામાં આવે કે જ્યારે મેલ્સની અંદર જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું ત્યારે બીપી અને હાર્ટબીટ તો વધવા લાગી, એટલે કે જે લોકોને હાર્ટબીટ બીપીનો નોર્મલ પ્રોબ્લેમ હતો તે ફિમેલના અને મેલ્સની અંદર સેમ હતો, તે પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો. પણ મેલ્સની અંદર એક સૌથી સામાન્ય કહેવામાં આવતી હોય અને સૌથી સારામાં સારી જે શોધ હતી તે આ હતી. અમુક જે મેલ્સ હતા તેની અંદર કહેવામાં આવે કે તે લોકોના પેનિસની અંદર બ્લડ ફ્લો વધવા લાગ્યો. એટલે કે દોસ્તો, આ ટેબ્લેટ જ્યારે અમુક મેલ્સને આપવામાં આવે ત્યારે હાર્ટબીટ તો નોર્મલ થવા લાગી, આ ઉપરાંત હાર્ટબીટ વધવા લાગી, તથા જે લોકોની હાર્ટબીટ નોર્મલ નથી આવતી તે લોકોને હાર્ટબીટ નોર્મલ આવવા લાગી, અને હૃદયની અંદર કોઈ પણ બોડીના કોઈ પણ ભાગની અંદર બ્લડ ફ્લો રેગ્યુલર નતો થતો, તે થવા લાગ્યો. આ ઉપરાંત એક સારામાં સારી કન્ડિશન જોવા મળી કે જે લોકોના પેનિસની અંદર કોઈ પણ સંવેદનશીલતા નથી, આ ઉપરાંત પેનિસની અંદર બ્લડ ફ્લો વધવા લાગ્યો. બ્લડ ફ્લો વધવાના કારણે તેમને પેનિસની અંદર ઉત્તેજના આવવા લાગી. જ્યારે પેનિસની અંદર, મેલ્સની અંદર જોવામાં આવ્યું કે પેનિસની અંદર તેમને બ્લડ ફ્લો વધવા લાગ્યું છે, એટલે કહેવામાં આવે કે જે રેગ્યુલર બ્લડ ફ્લો થવો જોઈએ તેના કરતાં 4 ગણો બ્લડ ફ્લો વધવા લાગ્યો છે. બ્લડ ફ્લો વધવાના કારણે મેલ્સની અંદર એક સિન્ડ્રોમ જોવા મળે કે જેને પેનિસની અંદર ઉત્તેજના, જેને સંવેદનશીલ કહેવામાં આવે છે, તે થવા લાગી. આ સંવેદનશીલ એટલી અતિશય હતી કે જે લોકોને કહેવામાં આવે કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હતા તે સોર્ટ આઉટ થવા લાગી. કહેવામાં આવે કે આ રિએક્શન એવું રિએક્શન હતું કે જેના કારણે જે લોકોને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હતો તે પણ આજકાલ હવે સોર્ટ થવા લાગે આ ટેબ્લેટ લેવાના કારણે. જે રિએક્શન થયું હતું, એટલે કહેવામાં આવે કે જે ઓબ્ઝર્વેશનની અંદર હતા જે લોકો મેલ્સ, તેમની અંદર પેનિસની અંદર કહેવામાં આવે કે બ્લડ ફ્લો પ્રમાણ એટલું અતિશય વધી ગયું કે જેના કારણે તેમને તે ભાગની અંદર સંવેદનશીલતા વધી ગઈ, એટલે કે હોર્મોન્સ રિલીઝ થવાના કારણે તેમને બ્લડ ફ્લો વધવાના કારણે તે લોકોનું સિક્રેશન થવા લાગ્યું. સિક્રેશન થવાના કારણે તે લોકોને માઇન્ડની અંદર કંટ્રોલ આવવા લાગ્યો. માઇન્ડની અંદર કંટ્રોલ આવવાના કારણે તેઓની અંદર એક ડોપામાઇન રિલીઝ થવા લાગ્યું. ડોપામાઇન રિલીઝ થયું તેના કારણે તેમને બ્લડ ફ્લો વધી જાય છે. બ્લડ ફ્લો વધી જવાના કારણે મેલ્સને કહેવામાં આવે કે તે લોકોનું પ્રાઇવેટ પાર્ટ જેને ઉત્તેજના વધવા લાગી, એટલે કે જે આપણે પ્રાઇવેટ પાર્ટની અંદર ઉત્તેજના રિયલમાં થવી જોઈએ તે જે લોકોને નથી થતી તે લોકોને થવા લાગી, અને બ્લડ ફ્લો અતિશય વધી જવા લાગ્યું. દોસ્તો, આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ ટર્નિંગ પોઈન્ટ જોઈને વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું કે આ જે અમુક મેલ્સ ની અંદર જોવા મળે છે તેના ઉપયોગ માટે આપણે માર્કેટમાં બહાર ફેંકીએ. 50,000નો લોટ જે બનાવીને કહેવામાં આવે કે ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપની સિલ્ડેનાફિલ ટેબ્લેટ 50 mg અને 100 mg એમ 2 ડોઝની અંદર માર્કેટમાં બહાર પાડી, અને કહેવામાં આવે કે જે ઉપયોગ હતો કે રિયલમાં જે મેલ્સની અંદર કહેવામાં આવે કે મેલ્સની અંદર એક સિન્ડ્રોમ જોવા મળતો હતો જે સામાન્યતઃ સેક્સ્યુઅલ પરફોર્મન્સ નહોતું કરી શકતા, એટલે કે જે લોકોને ટાઈમિંગનો પ્રોબ્લેમ હતો. આ ઉપરાંત જે લોકોને કહેવામાં આવે કે સેક્સની અંદર મજા નથી આવતી, અને જે લોકોને ટાઈમિંગનો પ્રોબ્લેમ હતો તથા જે લોકોને શીખનું પતન જલ્દી થઈ જતું હતું. આ ઉપરાંત જે લોકોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ હતો તે આ ટેબ્લેટથી શોર્ટ થવા લાગ્યો. અને દોસ્તો, જીવિત માર્કેટમાં બહાર પડી એવું કહેવામાં આવે કે તરત જ આખો લોટ માર્કેટમાંથી વેચાઈ ગયો, એટલે કહેવામાં આવે કે આ ટેબ્લેટનું ડિમાન્ડ એટલી વધવા લાગી કે ધીમે ધીમે તેના ગ્રાહકો વધી ગયા, કસ્ટમરો વધી ગયા, અને તેનું પ્રોડક્શન પણ એટલું વધી ગયું કે દોસ્તો જે રિયલ હતો એ તો સાઈડમાં જ રહી ગયો, પરંતુ જે તેના સાઈડ ઇફેક્ટ હતા તે યુઝમાં પરિવર્તન થઈ ગયા. જેના કારણે આજે પણ આપણે સિલ્ડેનાફિલ ટેબ્લેટનો ઉપયોગ કરીએ છીએ. સિલ્ડેનાફિલ ટેબ્લેટ જ્યારે માર્કેટમાં બહાર પાડી ત્યારે તેઓ
લોકોને ખબર નથી કે તેનો રિયલ સાઈડ ઇફેક્ટ છે. પરંતુ દોસ્તો જ્યારે સાઈડ ઇફેક્ટ એ યુઝમાં પરિવર્તન થઈ ગઈ ત્યારે વૈજ્ઞાનિકો લોકોને પણ ખબર પડી ગઈ કે ટેબ્લેટ એ સૌથી વધારે બીપી ડાયાબિટીસ પેશન્ટોની અંદર તો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ જે લોકોને બીપી નોર્મલ થઈ જતી હોય, જે લોકોને હાર્ટબીટ રેગ્યુલર ના આવતી, આ ઉપરાંત જે લોકોનો હાર્ટબીટ રેગ્યુલર ના રહેતું હોય, ચેસ્ટ કાર્ડિયક અરેસ્ટનો પ્રોબ્લેમ હોય, અજાઇનલ પેક્ટોસિસનો પ્રોબ્લેમ હોય, તે બધા માટે આ ટેબ્લેટ ઉપયોગ તો કરી શકીએ છીએ. પરંતુ સૌથી વધારે હાલની જનરેશનમાં સૌથી વધારે પ્રોબ્લેમ હોય તે એક કહેવામાં આવે સેક્સ્યુઅલ પરફોર્મન્સનો પ્રોબ્લેમ છે, જેને આપણે કહેવામાં આવે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ પણ કહી શકીએ છીએ. અને ટાઈમિંગ ના વધવો, આ ઉપરાંત સેક્સમાં મજા ના આવી, ટાઈમિંગ ના વધવો, અને તેના કારણે આપણી વાઇફ યા તો ગર્લફ્રેન્ડને સેટિસ્ફાઈ નથી કરી શકતી. તેવી અવસ્થામાં આ બધાને મિક્સ કરીને એક કમ્પોઝિશન સિલિનાફિલ બહાર પાડવામાં આવ્યું. તેનું બ્રાન્ડ નેમ ફાઇઝર કંપનીએ રાખ્યું વિગોરા 50 mg અને વિગોરા 100 mg. દોસ્તો તેની રિયલ એમઆરપી છે 1000 રૂપિયાથી 1500 રૂપિયા છે, જે રિયલ વાઇગ્રાની એમઆરપી છે. હાલ માર્કેટમાં તમને 50 mg 77 રૂપિયાની અને 100 mg એ 111 રૂપિયાથી 100 રૂપિયાની અંદર માર્કેટમાં મળી જાય છે. પરંતુ દોસ્તો રિયલ તમે વાઇગ્રાની વાત કરો તો રિયલ વાઇગ્રા 1000 થી 1500 ની અંદર આવે છે, જે હાલ પણ માર્કેટમાં મળી રહી છે, જે ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપની બનાવી હતી. પરંતુ હાલ તો અલગ અલગ ફાર્માસ્યુટિકલ જેવી કે ઝાયડસ છે, ઇન્ટાક્સ છે, બધાએ આ વિગોરા સિલિનાફિલ બનાવી દીધી છે. દોસ્તો જ્યારે માર્કેટમાં લોન્ચ થયા પછી એક કહેવામાં આવે કે એક આખો સપ્લાયર બહાર પાડવામાં આવે, એટલે કે એક લોટ બહાર પાડવામાં આવે, તે ધડાધડ વેચાવા લાગ્યો અને એટલું અતિશય તેની ડિમાન્ડ આવવા લાગી કે દોસ્તો ફાઇઝર કંપનીને લાગી કે જે રિયલ યુઝ છે એના કરતા સાઈડ ઇફેક્ટમાં લોકોને વધારે ઇન્ટરેસ્ટ છે, એટલે હાલે સૌથી વધારે વિગોરા ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હાલ અમુક જ ડોક્ટર છે કે જે લોકોને અજાઇનલ પેક્ટોસિસનો પ્રોબ્લેમ હોય, જે લોકોને કાર્ડિયક અરેસ્ટનો પ્રોબ્લેમ હોય, આ ઉપરાંત બીપી વધઘટ થતી હોય, તેવા લોકો માટે ડોક્ટર આ સિલિનાફિલ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરે છે. પરંતુ દોસ્તો આજે સૌથી વધારે સિલિનાફિલ ટેબ્લેટ એ સેક્સ્યુઅલ પરફોર્મન્સ માટે જ ઉપયોગ લેવામાં આવે છે. તે સૌથી ટર્નિંગ પોઈન્ટ હતો કે વૈજ્ઞાનિકો આ સાઈડ ઇફેક્ટ જોયા અને તેને યુઝની અંદર પરિવર્તન કરી માર્કેટમાં બહાર ફેંકી, અને આજે સૌથી વધારે ડિમાન્ડમાં હોય તો સિલિનાફિલ છે. દોસ્તો સિલિનાફિલ ટેબ્લેટ એ માર્કેટમાં હાલ સેક્સ્યુઅલ પરફોર્મન્સ, જેને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ હોય તેવા લોકો માટે આ ટેબ્લેટ યુઝ કરે છે. જે લોકો સેક્સ્યુઅલ પરફોર્મન્સ કરવા માટે આ ટેબ્લેટ ઉપયોગ કરે છે તેના માટે તો બેસ્ટ છે. પરંતુ જે લોકોને ટાઈમિંગ ના વધતો હોય, આ ઉપરાંત જે લોકોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ હોય, આ ઉપરાંત જે લોકોનો લિંગ એ સંવેદનશીલ ના થતું હોય, તથા તે લોકોને કોઈ પણ મુવમેન્ટ ના આવતી હોય, આ ઉપરાંત જે લોકોને ટાઈટ ના થતો હોય, તેવી બધી જ અવસ્થાઓમાં આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરી શકાય છે અને આ ટેબ્લેટ લઈ શકાય છે. દોસ્તો વાત કરીએ કે સૌથી તેના સાઈડ ઇફેક્ટોની અંદર શું જોવા મળે છે, તો દોસ્તો સિલિનાફિલ ટેબ્લેટની અંદર અમુક તેના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે છે, તથા તેના રિયલ યુઝ બીજા પણ કયા છે અને હાલ માર્કેટમાં તે શાના માટે ઉપયોગમાં થાય છે તેના વિશે આપણે અલગથી વિડીયો બનાવીને જોઈશું. તો દોસ્તો સિલિનાફિલ ટેબ્લેટ એ તમે કોઈ પણ જગ્યાએથી લઈ શકો છો, કોઈ પણ દવા લઈ શકો છો, એટલે કે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી લઈ શકો છો. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે સિલિનાફિલ ડ્રગ્સના ડોઝ હોય છે, જેને તમારે મિસમેચ ના કરવો જોઈએ. એટલે કહેવામાં આવે કે આ ટેબ્લેટ જો તમે બીપી ડાયાબિટીસ પેશન્ટને આપતા હોય તો તેનો ડોઝ અલગ હોય છે, અને તમે સેક્સ્યુઅલ પરફોર્મન્સ માટે લેતા હોય તો તેનો પણ ડોઝ અલગ હોય છે. તો દોસ્તો આપણે અલગથી 3 પાર્ટમાં બનાવીશું વિડીયો કે તેને યુઝ કઈ રીતે કરવો છે, તેને કઈ કન્ડિશનમાં કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરી. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે વિગોરા રિયલમાં ક્યારે શોધાઈ હતી અને તેનો ઉપયોગ રિયલમાં શું હતો તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.